એવા સમયે ગ્રાહક કોર્ટની અંદર આખા દેશમાં પહેલો એવો એક કેસ આવ્યો કે E20 પેટ્રોલથી કારનું એન્જિન ખરાબ થયું અને ગ્રાહક કોર્ટે E20 પેટ્રોલનો મુદ્દો આખા દેશમાં ગાજેલો છે અને ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે E20 પેટ્રોલને કારણે કારનું એન્જિન ખરાબ થઈ રહ્યું છે, એવરેજ ઘટી રહી છે, એવી જાતની ફરિયાદો થઈ રહી છે અને એની સામે કેન્દ્ર સરકાર એક જ જવાબ આપે છે કે E20 બધી રીતના ઓકે છે, કોઈ પ્રોબ્લેમ નથી આવતો. એવા સમયે ગ્રાહક કોર્ટની અંદર આખા દેશમાં પહેલો એવો એક કેસ આવ્યો કે E20 પેટ્રોલથી કારનું એન્જિન ખરાબ થયું અને ગ્રાહક કોર્ટે મારુતિ કંપનીને ગ્રાહકને નવી કાર આપવા અથવા જે કારની કિંમત છે એ પૂરેપૂરી રોકડ ચૂકવવા અને 10,000 રૂપિયા માનસિક ત્રાસના આપવા માટેનો આદેશ આપ્યો છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. E20થી કાર બગડવાને કારણે ગ્રાહકને વળતર આપવાનો પહેલો કેસ દેશભરમાં ગ્રાહક કોર્ટની અંદર નોંધાયો છે. આ કેસની વિગત એવી છે કે છત્તીસગઢના રાયપુરમાં ડૉક્ટર પ્રેમરાજ દેવતા કરીને છે અને તેઓ ગ્રાહક કોર્ટમાં ગયા અને એમણે જે ગ્રાહક કોર્ટની અંદર ફરિયાદ કરી છે એમાં એવું જણાવ્યું છે કે જૂન 2024માં એમણે મારુતિ સુઝુકીની નેક્સા ડીલરશીપ પાસેથી ગ્રેન્ડ વિટારા સ્ટ્રોંગ હાઇબ્રિડ જેટ પ્લસ કાર ખરીદી હતી અને જ્યારે કાર ખરીદી ત્યારે ડીલરે એવું કીધું હતું કે કાર ડિસેમ્બર 2023માં બની છે. પરંતુ જ્યારે આ કેસ કોર્ટમાં ગયો તો કોર્ટ રેકોર્ડ ઉપરથી એવી ખબર પડી કે આ કાર ડિસેમ્બર 2023માં નહીં પરંતુ જાન્યુઆરી 2023માં મેન્યુફેક્ચર થઈ હતી. ડૉક્ટર પ્રેમરાજે એવું કીધું કે એમને દરરોજ 150થી 200 કિલોમીટર ટ્રાવેલ કરવું પડતું હોય છે એટલે એમણે આ હાઇબ્રિડ કાર લીધી હતી અને શરૂઆતમાં કાર બહુ જ સારી ચાલતી હતી. પરંતુ 5 મહિના પછી 11 ડિસેમ્બર 2024ના દિવસે એમની કારના ડેશબોર્ડ ઉપર એન્જિનમાં ખામી હોવાની ચેતવણી આવી અને એ પછી કાર બંધ થઈ ગઈ. એટલે એમણે ડીલરનો સંપર્ક કર્યો અને ડીલરે સમસ્યાનું કારણ એવું કહી દીધું કે તમે ભેળસેળયુક્ત પેટ્રોલ પુરાવ્યું હશે. આખી જે ગાડીની ફ્યુઅલ ટેન્ક હતી એ ખાલી કરી નાખવામાં આવી અને જ્યારે પેટ્રોલ આખું બહાર કાઢી નાખવામાં આવ્યું ત્યારે પેટ્રોલના તળિયે એક વિશિષ્ટ સફેદ પદાર્થ જમા થયેલો જોવા મળ્યો અને ડૉક્ટરે તરત જ પેટ્રોલ પંપ અને કંપનીની સામે ફરિયાદ કરી દીધી. પરંતુ જ્યાં પેટ્રોલ પુરાવેલું એ પેટ્રોલ પંપના માલિકે પોતે તપાસ કરાવી તો એ પેટ્રોલ અસલી હોવાનું એમણે જાહેર કર્યું અને આમ છતાં પણ એમની જે કાર છે એ વારંવાર બંધ પડતી રહી હતી. એ પછી કંપનીએ માન્યું કે પ્રથમ વખત ટાંકીની સફાઈ સંપૂર્ણ રીતે કરવામાં આવી નહોતી અને એમાં કેમિકલ યુક્ત ઈંધણ રહી ગયું હતું અને ત્યારબાદ ફરીથી ટાંકીની સફાઈ કરવામાં આવી. એમ છતાં ટાંકી, પાઇપલાઇન અને ફિલ્ટરની અંદર ફરીથી સફેદ અવશેષો અને પ્રવાહ જોવા મળ્યા. ફરી એક વખત એન્જિનમાં ખામીની ચેતવણી આવી અને એમનું એન્જિન છે એ બિલકુલ ઠપ થઈ ગયું. કંપનીએ ઈમેલ કરીને ડૉક્ટરને એવું કીધું કે એન્જિન સંપૂર્ણ રીતે ખરાબ થઈ ગયું છે અને એનો બદલવાનો ખર્ચ થશે 5.30 લાખ રૂપિયા અને એ વોરંટીની અંદર સામેલ નથી. એ પછી કંપનીએ કાર રિપેરિંગ કરીને આપી દીધી અને ડૉક્ટરે ડીલરની સામે જ પેટ્રોલ ભરાવ્યું અને એમ છતાં માત્ર 10 કિલોમીટર કાર ચાલી
અને કાર ફરીથી બંધ થઈ ગઈ. આ વખતે પણ જ્યારે ફરીથી ફ્યુઅલ ટેન્ક ચેક કરવામાં આવી તો એમાંથી દહીં જેવું સફેદ પડ અને પ્રવાહી પદાર્થ મળી આવ્યા. એટલે ડૉક્ટર આમ પણ ગાડી વારંવાર બગડવાને કારણે કંટાળી ગયા હતા. એટલે એમણે કંપની પાસે કારની જે એમણે જેટલા રકમમાં કાર ખરીદેલી હતી એ રકમ એમણે પાછી માંગી, પણ કંપનીએ એ કારની રકમ આપવાનો ઇનકાર કરી દીધો કે નવી કાર આપવાનો પણ ઇનકાર કરી દીધો. એટલે આખરે માર્ચ 2025માં ડૉક્ટરે કન્ઝ્યુમર કોર્ટની અંદર કેસ કરી દીધો. હવે જ્યારે કેસ કર્યો એ પછી SGS લેબમાં પેટ્રોલના નમૂનાની તપાસ કરવામાં આવી અને એમાં રિપોર્ટમાં ઈંધણની અંદર ઇથેનોલની હાજરી હોવાની પુષ્ટિ થઈ અને વિશ્લેષણ દરમિયાન એવું જાણવા મળ્યું કે ઇથેનોલ અલગ થઈ ગયું હતું અને પેટ્રોલના તળિયે સફેદ પડ સ્વરૂપે જમા થઈ ગયું હતું. રિપોર્ટ મુજબ ઈંધણ E20 ગ્રેડનું હતું, પરંતુ ઇથેનોલ અલગ થઈ જવાને કારણે તેનું અસરકારક પ્રમાણ ઘટીને 6 થી 7% થઈ ગયું હતું. કોર્ટે કીધું કે વાહનનું એન્જિન E20 ઈંધણ માટે અનુકૂળ નહોતું. એમ છતાં ગ્રાહકને આવી કાર વેચી દેવામાં આવી અને કોર્ટે હમણાં 2 દિવસ પહેલાં ડૉક્ટરની તરફેણમાં ચુકાદો આપતા એવું કીધું કે કંપની 45 દિવસની અંદર E20 અનુકૂળ કાર ગ્રાહકને ઉપલબ્ધ કરાવે અને જો 45 દિવસમાં નવી કાર ઉપલબ્ધ નહીં કરાવશે તો વાહનની 20.5 લાખ રૂપિયાની જે કિંમત છે તે RTO રજિસ્ટ્રેશન, ઇન્સ્યોરન્સ એ બધાનો ખર્ચ ઉપરાંત માનસિક વેદના પેટે 10,000 રૂપિયા કંપનીએ ચૂકવવા પડશે. તો આ E20નો જે આટલો મુદ્દો દેશભરમાં ચર્ચાનો છે એવા સમયે પહેલી વખત કોર્ટમાં આવો E20ને લગતો કેસ નોંધાયો છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે મળતા રહેશું. આભાર.